ભારતીય જનતા પાર્ટીએ જ્યારે બીજી યાદી જાહેર કરી ત્યારે એક નામ બહુ ચોંકાવનારું સામે આવ્યું હતું. એ નામ હતું કર્ણાટકના મૈસૂરના શાહી પરિવારના વાડિયારના યદુવીર વાડિયારનું. નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે બીજી યાદી જાહેર કરી ત્યારે એક નામ બહુ ચોંકાવનારું સામે આવ્યું હતું. એ નામ હતું કર્ણાટકના મૈસૂરના શાહી પરિવારના વાડિયારના યદુવીર વાડિયારનું. આ નામ જાહેર થયું એ પછી ઘણા બધા લોકોને એમને જાણવામાં રસ છે કે આ શાહી પરિવારના યદુવીર વાડિયાર છે કોણ. કર્ણાટકના લોકો તો જાણે જ છે, પરંતુ દેશના ઘણા બધા લોકોને આ યદુવીર વાડિયાર વિશે ખબર નથી. ભાજપે એમને આ વખતે ટિકિટ આપી છે અને જે એક્ઝિસ્ટિંગ સાંસદ હતા પ્રતાપસિંહ સિંહા, એમને કાપીને યદુવીરને ટિકિટ આપવામાં આવી છે. આ પ્રતાપસિંહની ટિકિટ શું કામ કાપી એ પણ તમને જણાવી દઈએ કે તમને ખ્યાલ હશે કે તાજેતરની અંદર જે સાંસદ ઉપર યુવાનોનો હુમલો થયો હતો એમાં એક યુવાનને આ ભાજપના સાંસદ પ્રતાપસિંહાની ભલામણથી આઈ કાર્ડ આપવામાં આવ્યો હતો. એટલે આ વખતે જે વિવાદ ઊભો થયો એટલે ભાજપને વિવાદ પોસાય તેમ હતો નહીં, એટલે પ્રતાપસિંહની ટિકિટ કાપીને યદુવીરને ટિકિટ આપવામાં આવી. તો આ યદુવીર વાડિયાર વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, યદુવીર વાડિયાર વિશે વાત કરતાં પહેલાં થોડીક એ વાત કરી લઈએ કે ભારતની અંદર એક જમાનો રાજા મહારાજાનો હતો. ભલે આજે આ રાજા મહારાજાનો જે જમાનો હતો એ પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ દેશની અંદર એવા શાહી પરિવારો છે કે જેમનું વંશજ છે કે જેમના પરિવારો આજે પણ એ જ રાજઘરાના સ્ટાઇલથી જીવે છે. કર્ણાટકની અંદર પણ વાડિયાર રાજ પરિવાર પ્રસિદ્ધ છે અને એવું કહેવાય છે કે 17મી સદીમાં વાડિયાર રાજવંશના સમયની અંદર મૈસૂરનું એક હિન્દુ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું. અને આ વાડિયારનું જે સામ્રાજ્ય હતું એ લગભગ 1399થી 1947 સુધીનું હોવાનું કહેવાય છે. 18મી સદીમાં આ મૈસૂર ઉપર હૈદર અલી અને ટીપુ સુલતાને પણ રાજ કરેલું હતું. હવે એ વાત કરીએ કે આ યદુવીર વાડિયાર કોણ છે કે જેની સૌથી વધારે ચર્ચા છે. તો એવું કહેવાય છે કે આ યદુવીર વાડિયારની સંપત્તિ જે છે એ 80,000 કરોડ રૂપિયા છે. એની જે નેટવર્થ છે તે 80,000 કરોડ રૂપિયા. આ યદુવીર વાડિયાર માત્ર 31 વર્ષના છે અને 2015માં શાહી પરિવારના પ્રમુખ તરીકેનો એમને તાજ મળેલો હતો. યદુવીર અમેરિકામાં ભણેલા છે અને એમણે ત્યાં અંગ્રેજી અને અર્થશાસ્ત્રની અંદર BA કરેલું. પણ યદુવીર માટે એમ કહેવાય છે કે એમને ગિટાર વગાડવાનો અને સરસ્વતી વીણા વગાડવાનું બહુ જ પસંદ છે. એ એમનો એકદમ શોખનો વિષય છે. બીજું કે એમનો શોખનો વિષય એ પણ છે ટેનિસ રમવાનો. એમને ટેનિસ રમવાનું બહુ પસંદ છે અને પોતે ઘોડેસવારી પણ કરે છે. બીજી એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે વાડિયાર રાજવંશના જે છેલ્લા વંશજ હતા શ્રીકાંત દત્તા અને એમના પત્ની પ્રમોદા વાડિયાર, એમણે આ યદુવીરને દત્તક લીધેલા હતા. તે વખતે યદુવીરનું નામ યદુવીર ગોપાલ રાજ હતું, પરંતુ એ પછી એમનું નામ બદલીને એમનું નામ પછી બદલી દેવામાં આવ્યું. પણ એમને કોઈ સંતાન નહોતા, એટલે આ જે શ્રીકાંત દત્તા હતા અને એમના પત્ની પ્રમોદા, એમને કોઈ સંતાન નહોતા, એટલે યદુવીરને દત્તક લેવામાં આવ્યા હતા. એમનું નામ બદલીને પછી યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર એવું કરી દેવામાં આવ્યું હતું. બીજું પણ એક મહત્ત્વની વાત એ છે કે યદુવીરના જે લગ્ન થયા છે એ રાજસ્થાનના ડુંગરપુરના રાજકુમારી તૃષિકા સાથે થયેલા છે. અને આ તૃષિકાના પિતા હર્ષવર્ધનસિંહ છે એ ભાજપના રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે.
આમના જે પિતા છે યદુવીર વાડિયાર, એ શ્રીકાંત દત્તા, એ પણ પોતે પોલિટિક્સમાં હતા અને ઘણો બધો સમય કોંગ્રેસની અંદર રહ્યા હતા, પરંતુ એ પછી એમણે ભાજપમાં પણ રહ્યા અને આઝાદી પછી તેઓ ગવર્નર પણ બન્યા હતા. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે વાડિયાર પરિવારનું કર્ણાટકની અંદર બહુ જબરજસ્ત વર્ચસ્વ છે અને લોકો આજે પણ આ રાજાને એટલું બધું માને છે. તો આ ચૂંટણીની અંદર ભાજપને લાભ મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.